અમરેલી જિલ્લા પંચાયતને નવા પ્રમુખ તરીકે દક્ષાબેન ચોડવડિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબદારી સોંપવામાં આવી। સાવરકુંડલાના જીરા ગામના રહેવાસી દક્ષાબેન ચોડવડિયાએ સરપંચ પદે સફર પૂર્ણ કરી છે। જિલ્લા પંચાયતના પ્રમુખની નોંધપાત્ર સફર શરૂ કરી છે। દક્ષાબેન જીરા ગામના સરપંચ પદે રહીને ગામના વિકાસના મુદ્દા હોય કે ખનીજ માફિયાઓ સામેનો અવાજ ઉઠાવતા રહ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેમણે પોતાના વતન જીરા ગામમાં મંદિરોમાં દર્શન કરી વડીલોના આશીર્વાદ લીધા। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમણે જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળ્યો છે। વાત કરો ને, આખો ચાર્જ સંભાળ્યો, શું છે પદ્ધતિ, કઈ રીતનું કામ કરશે? આજે મેં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ વિધિ વિધાનથી સંભાળ્યો છે। જે હું પણ એક ગામડામાંથી જ આવું છું અને ગામડાની જે કાંઈ સમસ્યા છે એનાથી હું વાકેફ છું। જે અત્યારે હું જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે હું એક મિટિંગ લઈશ અને છેવાડાના ગામડાઓ સુધી તમામ જે ગામડાઓ છે ત્યાં હું જેની સમસ્યા છે હું એ સમસ્યાનું હલ કરીશ અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ તમામ સદસ્યો છે તેની પણ હું એક મિટિંગ કરીશ અને મિટિંગ કરીશ કે જેથી તે પણ કોઈ પણ પ્રશ્ન હોય એ ખુદ સોલ્વ કરી શકે અને જો કંઈ ન થઈ શકે એમ હોય તો તે મારા સુધી પહોંચાડે અને હું અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે રહી અને ગામડાઓના પ્રશ્નોનો હલ કરીશ। અને બીજું જે રોડ રસ્તાઓ છે, ગામડાઓના કાંઈ પણ પાણીના પ્રશ્નો છે, તમામ જે પ્રશ્નો છે હું સોલ્વ કરીશ।